તો જય રવેચી માં તો આપણે હે ને ભાઈ ગિરનારી મહારાજની દયાથી ભાઈ ગિરનારની વચ્ચે હે ને ભાઈ માં રવેચીનું મંદિર એટલે પાટવડ કોઠાવાળા માં રવેચી માં હે કે જ્યાં ભાઈ તમે આવો ને તો માતાજી તમારા ભવના દુખડા ભાંગે છે. તો ભાઈ ચારણ જગદંબા અને ચારણ કુળમાં અવસરીમાં રવેચી અને રાણ ઝાડમાંથી માની ઉત્પત્તિ થઈ કહેવામાં આવે હા ઇતિહાસ લખ્યો એ પ્રમાણે કે ભાઈ આ તો રવરાય બતાવવું ને તને મોરા ગઢ બતાવવું આ તમારા રવેચી હો ભાઈ. સાચા મનથી જો તમે હાથ કરો ને ગમે એ દિશામાં ઉભો હોય ને માને આખું ચેરી માં સમરણ કરો ને હે પાટવડ કોઠાવાળીમાં રવેચી તમારા ધાયરા કામ કરે અને ભવના દૂધ ભાંગે અને વારે વેલી આવે એમાં રવેચી ભાઈ આ માતાજીનું મંદિર છે ને રવેચી માતાજીનું મંદિર પાટવડ કોઠા એટલે ભાઈ તમે માલીરાથી આગળ તમે આવો ને એટલે પાટવડ કોઠા ચેકપોસ્ટ આવે સરકલિયાની ત્યાં ચેકપોસ્ટની પાસે જ માં રવરાય બિરાજમાન છે માના સાક્ષાત પડતા કાલે ને અમારા એટલા અંજર હશે ને કે કાલ સાંજે ભાઈ માના સાક્ષાત અમને દર્શન થયા અને માની આરતીનો લાવો મળ્યો. એથી વધારે અમારું શું સૌભાગ્ય હોય ત્યાં જેના અંજર હશે કે ફરતી બાજુ ગિરનારની હાર માળે ને વચમાં રવેચીના સ્થાનિધ્ય ને માં રવેચીના બેસણા છે કે ભાઈ ચારણ કુળમાં ઉતરીમાં રવેચી છે. તો ભાઈ સાચા મનથી તમે તોય પણ ભાવ હોય એવું કઈ નથી કે માતાજીને આપણે એટલી જ પ્રાર્થના કરીએ જેટલા વિડીયો જોવે એટલા બધાને અને અમને માં રવરાય માં રવેચી પાટવડ કોઠાવાળી માં રવેચી શરીર નિરોગી રાખે પૌનું સારું કરે અને દુખિયારાના દુઃખ મટાડે આપણે ભાઈ એટલી જ પ્રાર્થના કરીએ. તો જે કોઈ આવો ને તો ભાઈ રવેચી માના માં રવરાયના દર્શન કરવા પાટવડ કોઠાવાળી માં રવેચી માના દર્શન કરવા જરૂર પતાવજો. માલીરાથી આગળ પાટવડ કોઠા ચેકપોસ્ટ પાસે માં રવરાય હે હો ભાઈ. પ્રેમથી બોલો જય માં રવેચી.